મોરબીના મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે શ્રીરામ કથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મોરબીમાં શનિવારના રોજ પ્રારંભ કર્યો। કથાના પાવન પ્રસંગે સંતો, મહંતો, રાજકીયો, સામાજિક અને જુદા જુદા ગામના આગેવાન તેમજ મહિલા મંડળો ઉપસ્થિત રહ્યા। કથાનું રસપાન કરવા, હરિરસ બનવા આંસુ પ્રસંગે ભક્તો તન મન ધનથી સહયોગી બન્યા। મહેન્દ્રનગરના નીરુબેન તથા ગોપી ઉમિયા મંડળના બહેનો દર વર્ષેની જેમ આ વર્ષે પણ સેવા તેમજ સાથ સહકાર આપવામાં આવ્યો હતો। ગોપી ઉમિયા મંડળ દ્વારા 2 ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉત્સાહભેર તારીખ 23/2/2024ના રોજ 108 લોટા રાંદલ ઉત્સવ યજ્ઞ પવિત્ર પ્રસંગ જેવા 3000થી વધુ ગોરાણી મહાપ્રસાદ લાભ લેશે। શ્રી રામ કથાના મુખ્ય યજમાન તરીકે શ્રી ઉમિયા માતાજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન થશે। બાળ વિદુષી રત્નેશ્વરી દીદી, ગુરુ શ્રી ભાવેશ્વરી માતાજી કથા શ્રવણ સવારે 9 થી 11 અને બપોરે 2 થી 6 વાગ્યા સુધી લોકો આસપાસ વિસ્તારમાંથી કથાનો લાભ લેવા આવે છે। આ તકે મોરબી રામધન આશ્રમમાં કથામાં રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, સોમનાથથી પધારેલ મહેમાનો જેમાં હસુગીરી બાપુ તેમજ ભગવા ગ્રુપ તથા મોરબીના ભગવા ગ્રુપને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ મહાપ્રસાદ લીધો। આ તકે પત્રકારો અશોકભાઈ ખરચરિયા, જીટીવી ન્યૂઝ તેમજ મહેશ ખરચરિયા, જેજે ન્યૂઝ તેમનું સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। 2024ના રોજ મોરબી મુકામે રામધન આશ્રમ શ્રી ભાવેશ્વરી માતાજીના ત્યાં બાળ કથાકાર શ્રી રતનબેનની ભાગવત કથામાં આજે અમારું ભગવા ગ્રુપ રાજકોટ અને ભગવા ગ્રુપ મોરબીને જે આમંત્રણ મળ્યું અને આમંત્રણને માન આપી અને રાજકોટથી અમારે ભગવા ગ્રુપ હસુગીરી બાપુ તથા એની આખી ટીમ અમારે મુકેશપુરી બાપુ મોરબીથી મારી અમે 30-40 જણાને સન્માન અહીંયા થયા। અમને પ્રસાદ પણ ગ્રહણ કરાવ્યો અને આજે અમે અમારી જાતને ખરેખર ધન્યતા અનુભવીએ છીએ કે અમે એક દશનામ સમાજમાંથી આવીએ છીએ અને અમારું જ્યાં જાય ત્યાં સન્માન થાય છે, પણ આજે અમારું કાંઈ અતકેરું સન્માન કરવામાં આવેલ છે। એ બદલ અમે રામધન આશ્રમ ભાવેશ્વરી માતાજીનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ। અને અમારે રાજકોટથી જે ભગવા ગ્રુપ પધાર્યું છે તેમાં અમારે અધ્યક્ષ શ્રી હસુગીરી બાપુ, બધા ભક્તોને જય સિયારામ। રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ પર મારા શિષ્યા રત્નેશ્વરી દેવી કથાનું રસપાન કરાવે છે। આ કથામાં 9 દિવસ કાર્યક્રમમાં જુદા જુદા ઉત્સવ ઉજવવામાં આવ્યા। અનેક સાધુ સંતો કથામાં પધાર્યા। સાથે ગામે ગામના ભક્તો નળકાંઠાના, રાજકોટ, જુનાગઢ, જેતપુર, મોરબી આજુબાજુના ગામના, અમારી આજુબાજુની સોસાયટીના ભક્તો બંને વખત પ્રસાદનો અહીંયા વ્યવસ્થા છે। અને આવતીકાલે એટલે કે તારીખ 23ના રોજ 108 લોટા રાંદલમાંના તેડાશે, જેમાં લગભગ 5000 ગોરણીઓ પ્રસાદ લેશે। 24 તારીખના રોજ 108 કુંડી યજ્ઞ યોજાશે અને 25 તારીખે કથા વિરામ પામશે। આ કથાનો હેતુ ફક્ત ધર્મનું જાગૃતિ અને સમાજ કલ્યાણની ભાવનાથી આયોજન કરવામાં આવ્યું છે।